ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ. આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન જેમાં પાઠ 6 ભક્તિ યુગ ધાર્મિક સમુદાયો અને વિચારકો વિશે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ જે પાઠ છે એ પાઠની અંદર ભક્તિ યુગની વાત કરવામાં આવી છે. એટલે કે ભારતના મધ્યકાલીન સાંસ્કૃતિક ઘટનાક્રમની એક મહત્ત્વપૂર્ણ ઘટનામાં ભક્તિ અને સૂફી ચળવળનો સમાવેશ થાય છે. એટલે કે મધ્યકાલીન સમયની વાત કરવામાં આવી છે જેમાં ભક્તિ અને સૂફી ચળવળનો સમાવેશ થાય છે. આ ચળવળનો હેતુ કોઈ રાજસત્તા કે રાજકીય લાભ મેળવવા માટેનું ન હતું, પરંતુ તેનું મુખ્ય પ્રયોજન લોકોમાં જે અજ્ઞાનતા હતી, જે મિથ્યાચારો હતા, દુઃખ અને યાતનાઓથી પીડિત લોકોને સાદો, સરળ અને ધર્મયુક્ત માર્ગ બતાવવાનો હતો. સંતોએ પોતાના જીવનમાં ચરિતાર્થ કરેલા ઉપદેશ જનતાને આપતા, તેથી તેનો ઊંડો પ્રભાવ પડતો. એટલે કે સંતો દ્વારા લોકોને સારો ઉપદેશ આપવામાં આવતો હતો અને લોકોને સારા માર્ગે વાળતા હતા. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ચર્ચા કરીશું કે ઉદ્ભવ અને વિકાસ કેવી રીતે થયો. આ ભક્તિ યુગ દરમિયાન એમ કે ધાર્મિક સમુદાયો અને જે વિચારકોની આપણે ચર્ચા કરીએ છીએ એનો ઉદ્ભવ અને વિકાસ કેવી રીતે થયો. ભારતના ઇતિહાસમાં ભક્તિ અને સૂફી આંદોલનનો ઉદ્ભવ અને વિકાસ થયો. તેના કારણે ધર્મમાં જે ઊંચ નીચના ભેદભાવ હતા, કે જે 4 વર્ણોની મેં હંમેશા વાત કરતી રહું છું કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર, એટલે કે આ જે ઊંચ નીચના ભેદભાવ લોકો પ્રત્યે રાખવામાં આવતા હતા, એ ઊંચ નીચના ભેદભાવો, માન્યતાઓ, અંધશ્રદ્ધાઓ, લોકોમાં એ સમય દરમિયાન અંધશ્રદ્ધાઓ બહુ જ હતી. વિવિધ ધર્મની વાડાબંધીની અવગણના કરીને ભક્તિ માર્ગના દ્વાર બધા માટે ખોલી નાખ્યા. ભક્તિ અને સૂફી આંદોલને હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિના સમન્વયને જન્મ આપ્યો. એટલે કે હિન્દુ અને મુસ્લિમ લોકોની જે સંસ્કૃતિ છે એના સમન્વય, એટલે કે બધા એક થયા હિન્દુ મુસ્લિમ લોકો અને એને જન્મ આપ્યો અને એક નવા જ યુગની શરૂઆત થઈ. મોટા ભાગના સંતો સદગુણવાદી હતા. તેઓ ઐક્યના, એટલે કે એક ઐક્યના હિમાયતી હતા. આ તમામ સંતો અને ફકીરો ધર્મ અને સંપ્રદાયની એકતામાં માનતા હતા. એટલે કે બધાએ એમ કે ભેગા મળીને રહેવું જોઈએ એવી એકતામાં માનતા હતા. સામાજિક સમાનતાના પક્ષકાર હતા. તેમના મતે ઈશ્વર નિર્ગુણ અને નિરાકાર અને અવર્ણનીય છે. એટલે કે ઈશ્વરનો કોઈ આકાર નથી, એને કોઈ વર્ણન કરી શકાય એમ નથી. મૂર્તિ પૂજા અને ક્રિયાકાંડના તેઓ વિરોધી હતા. તેમણે લોકોને સાદી ભાષામાં ઉપદેશ આપ્યો. લોકો સમજી શકે તેવી ભાષામાં સાહિત્ય અને પદોની રચના કરી હતી. લોકોની બોલાતી ભાષામાં રચાયેલા આ સાહિત્યો, પદોએ અને સરળ વાણીએ સમાજમાં ઐક્યવાદ પ્રસરાવ્યો. એટલે કે લોકો સુધી પહોંચવા માટે લોકો જે ભાષા બોલતા હતા એ ભાષામાં એમણે ઉપદેશ આપવાની શરૂઆત કરી અને એટલા માટે જ એ લોકો સુધી પહોંચી શક્યા. તેઓ કહેતા કે બધા ધર્મોનો સાર એક જ છે, ઈશ્વર એક જ છે. એમ કે બધાના ઈશ્વર તો એક જ છે, પણ બધા લોકોએ પોતાના ધર્મના આધારે ઈશ્વરને ક્યાંક ને ક્યાંક અલગ નામ આપી દીધું છે. બાકી ઈશ્વર તો એમ કે એક જ છે, તે બધે વસેલા જ છે. બધા જ ધર્મોનો એક જ માર્ગ છે, ઈશ્વર સાથે અનુરાગ. વિદ્યાર્થી મિત્રો, આપણે શાળાની અંદર પ્રાર્થના સભાનું આયોજન કરીએ જ છીએ, બધાને ખ્યાલ હશે. એ પ્રાર્થના સભામાં આપણે કોઈ પણ ધર્મ હોય એની અલગ એમ કે પ્રાર્થનાઓ, દરેક ધર્મની અલગ પ્રાર્થનાઓ, એની એક પ્રાર્થના પોથી બનાવી અને જેથી બધા વિદ્યાર્થીઓ માહિતગાર થાય. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીશું કે મુખ્ય સંતો અને તેમની વિચારધારા. એમ કે સંતોની વિચારધારા વિશે જાણીશું. શંકરાચાર્ય, જે દક્ષિણ ભારતમાં ધાર્મિક સુધારણાની પ્રવૃત્તિ 8મી સદીમાં શરૂ કરી હતી. તેમના પછી
250 વર્ષ બાદ રામાનુજાચાર્ય જે ભક્તિ માર્ગે પ્રેરણા આપી હતી. એટલે કે પહેલાં દક્ષિણ ભારતમાં ધાર્મિક સુધારાની પ્રવૃત્તિ શંકરાચાર્ય દ્વારા કરવામાં આવી. એના 250 વર્ષ બાદ રામાનુજાચાર્યએ ભક્તિ અંગે પ્રેરણા આપી. આ સમયે દક્ષિણ ભારતમાં અલવાર અને નૈનાર સંતોએ પણ ધાર્મિક આંદોલનોનો પ્રચાર અને પ્રસાર કર્યો. વિદ્યાર્થી મિત્રો, અહીં બાજુમાં ચિત્ર આપ્યું છે જે અલવાર અને નૈનાર સંત છે. આ જે અલવાર અને નૈનાર સંતની વાત કરી છે એમાં અલવાર સંતો કેવા હતા? વૈષ્ણવ હતા. અને નૈનાર સંતો શૈવ એટલે કે મહાદેવમાં માનતા હતા. ભક્તિ માર્ગના આ અનુયાયીઓ એકેશ્વરવાદમાં માનતા હતા. તેઓ તમામ ધર્મો અને સંપ્રદાયોની એકતામાં વિશ્વાસ ધરાવતા હતા. એકેશ્વર એટલે કે બધા ઈશ્વર એમ કે એક જ છે, ભગવાન એક જ છે. અને એમણે કહ્યું હતું કે તમામ ધર્મો અને સંપ્રદાયોની એકતામાં એમ કે એ માનતા હતા. અને મૂર્તિ પૂજા તેમજ ક્રિયાકાંડના વિરોધી હતા. એટલે કે મૂર્તિ પૂજામાં બહુ ઓછું માનતા હતા. ભક્તિ આંદોલનોએ આત્મ સાક્ષાત્કારના દ્વાર બધા માટે ખોલી નાખ્યા. ભક્તિ માર્ગના સંતો અને ચિંતકોએ આમ જનતાની પ્રજામાં ઉપદેશ આપ્યા હતા. આ સંતો અને તત્વચિંતકોમાં કેટલાક મહાન આચાર્યો પણ હતા, જેમાં એક શંકરાચાર્ય હતા, જેમનું આપણે ચિત્ર જોઈશું વિદ્યાર્થી મિત્રો. આ રહ્યા શંકરાચાર્ય, આદિ શંકરાચાર્ય. શંકરાચાર્ય હિન્દુ ધર્મના પ્રસારકોમાંથી એક હતા. શંકરાચાર્ય પછી આશરે 250 વર્ષ પછી દક્ષિણમાં, એમનો પણ ફોટો અહીં દર્શાવવામાં આવ્યો છે, દક્ષિણમાં રામાનુજાચાર્ય થયા. એટલે શંકરાચાર્ય બાદ રામાનુજાચાર્ય થયા. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ભક્તિ આંદોલનની શરૂઆત રામાનુજાચાર્યથી થાય છે. આ તમારા સવાલ જવાબમાં પણ પૂછાશે વિદ્યાર્થી મિત્રો કે ભક્તિ આંદોલનની શરૂઆત કોનાથી થાય છે? તો ભક્તિ આંદોલનની શરૂઆત રામાનુજાચાર્યથી થાય છે. તેમણે ભક્તિ માર્ગનો સરળ ઉપદેશ આપી ઈશ્વરની પ્રાપ્તિનો સંદેશો આપ્યો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ લઈશું એમનું જન્મ સ્થળ, તેમના માતા પિતાનું નામ, જે તમારે સવાલ જવાબમાં પણ પૂછાય છે. શંકરાચાર્ય કે જેમનું જન્મ સ્થળ કાલડી, શંકરાચાર્યના પિતાનું નામ શિવગુરુ અને શંકરાચાર્યના માતાનું નામ અંબાબાઈ. હવે જાણીશું રામાનુજાચાર્ય વિશે. રામાનુજાચાર્યનું જન્મસ્થળ પેરુમલતુર. રામાનુજાચાર્યના પિતાનું નામ કેશવ. રામાનુજાચાર્યના માતાનું નામ કાંતિમતી. વિદ્યાર્થી મિત્રો, અહીં આપે છે કે વિચારો કે આપણે ધર્માચાર્યો, ભક્તો, સંતોની ફકીરોનો આદર ભાવ શા માટે કરીએ છીએ? તો હું બહુ જ સરસ એક્ઝામ્પલ આપું. જેમ કે એક અગરબત્તી જે પોતે સળગીને લોકોને શું આપે છે? સુવાસ આપે છે. તેવી જ રીતે આ ધર્મગુરુઓ પણ લોકોને સાચા માર્ગે લઈ જાય છે. બંગાળમાં જયદેવ અને ચૈતન્ય જેવા મહાન સંતો થઈ ગયા. ચૈતન્ય મહાપ્રભુએ કૃષ્ણ ભક્તિના ગીતો રચીને બંગાળમાં હરિબોલનો મંત્ર ગુંજતો કર્યો હતો. લોકોને કૃષ્ણ ભક્તિમાં લીન કરી દીધા અને હરિબોલનો મંત્ર બંગાળમાં ઘેર ઘેર ગુંજતો થઈ ગયો. ઉત્તર ભારતમાં રામાનંદ જેવા મહાન સંતે ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કર્યા હતા. એકેશ્વર પરંપરામાં કબીર સૌથી મહત્વપૂર્ણ સંત હતા. તેઓ વ્યવસાય વણકર હતા. જે સંત કબીર કે દોહે જે બહુ જ પ્રખ્યાત છે, લોકો ઘણા બધા ને સાંભળવું પણ ગમે છે, કે જે વ્યવસાયે એક વણકર હતા, પરંતુ એમના એમ કહીએ દોહે બહુ સરસ હતા. બીજક તેમનો કવિતા સંગ્રહ છે. એટલે જે સંત કબીર છે એમનો કવિતા સંગ્રહ જેનું નામ છે બીજક. શીખોના પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબમાં પણ તેમની કવિતાઓનો સમાવેશ કરેલ છે. વિચારો, શીખના જે પવિત્ર ગ્રંથ છે ગુરુ ગ્રંથ સાહિબ, એમાં પણ એમની કવિતાનો સમાવેશ કરેલ છે. સંત રૈદાસ તેમના ગુરુભાઈ હતા. તે પણ કબીરની જેમ ગૃહસ્થી અને નિગુણ શાખાના સંત હતા. અહીં બહુ જ સરસ પંક્તિ એમ કે આપવામાં આવી છે. સાધુ એસા ચાહીએ
साधु ऐसा चाहिए जैसा सूप सुभाए, सार सार को गही રહે થોથા દે ઉડાય. એટલે કે કબીરદાસજી કહે છે કે સત્પુરુષોના ગુણ જે એક સૂપ સમાન હોવા જોઈએ, કે જેવી રીતે સૂપ જે છે એ કેવળ સારું અનાજ છે એને એક બાજુ કરે છે અને જે ખરાબ અનાજ છે એને એક બાજુ કરે છે. એવી જ રીતે જે સત્પુરુષ છે એણે સારા ગુણ હંમેશા લેવા જોઈએ, ખરાબ ગુણો જે હોય એ વાતો એણે ના લેવી જોઈએ. ગુરુ નાનક શીખ ધર્મના સ્થાપક હતા. તેઓ નિર્ગુણ શાખાના સંત હતા. એમના શિષ્યો શીખ કહેવાતા. ગુરુ ગ્રંથ સાહિબ એમનો પવિત્ર ધર્મગ્રંથ છે. ઉત્તર ભારત અને રાજસ્થાનમાં તુલસીદાસ, સૂરદાસ અને મીરાબાઈ વૈષ્ણવ ભક્તિ આંદોલનના મહત્વપૂર્ણ સંત હતા. તુલસીદાસ યુવાનીમાં જ સાધુ બન્યા હતા. તેમણે રામચરિતમાનસ, બહુ સરસ છે જે રામચરિતમાનસ અને વિનય પત્રિકા જેવા લોકપ્રિય ગ્રંથોની રચના કરી હતી. તુલસીદાસ તો ગ્રંથ કે રામચરિતમાનસ આજે પણ એટલો જ લોકપ્રિય છે. ગુજરાતમાં ભક્તિ રસથી પ્રજાને તરબોળ કરવામાં 15મી સદીમાં થઈ ગયેલા સંત નરસિંહ મહેતાનો ફાળો પણ અનન્ય છે. નરસિંહ મહેતા જેમનો જન્મ 1412માં થયો હતો, જેમનો સમયગાળો 1412થી ઈસવીસન 1480નો દર્શાવવામાં આવ્યો છે. ગુજરાતી ભાષાના આદિકવિ છે. મૂળ તળાજા ભાવનગરના, પછી જૂનાગઢ આવી વસેલા. તેમના જ્ઞાન અને ભક્તિપદો અને પ્રભાતિયા એ લોક જન સમાજ પર ઊંડી અસર કરી છે. નરસિંહ મહેતાનું વૈષ્ણવજન તો તેને કહીએ એ ભજન આજે પણ લોકપ્રિય બન્યું છે. તમે વિદ્યાર્થી મિત્રો જાણતા જ હશો કે ગાંધીજીને પણ વૈષ્ણવજન તો તેને રે કહીએ એ એમને બહુ જ ગમતું હતું. તેઓ સાંસારી હોવા છતાં સંસારના રંગોથી પર હતા. તેમણે છૂતાછૂત તથા જ્ઞાતિભેદનો વિરોધ કર્યો હતો. એમ કે કોઈ પણ જ્ઞાતિ પ્રત્યે ભેદભાવ રાખવો ન જોઈએ, છૂત અછૂત રાખવા ન જોઈએ. એમ કે બધા માણસ સમાન જ છે, દરેક વ્યક્તિ સમાન છે, કોઈ પ્રત્યે ભેદભાવ રાખવો ન જોઈએ. તેઓ સૌના ઘેર ભજન કરવા જતા. એ ઉચ્ચ વ્યક્તિનું હોય કે ગમે તે વ્યક્તિ હોય, એ દરેકના ઘેર ભજન કરવા જતા. હરિનું ભજન કરનાર તેમને મન હરિનો જન હતું. પક્ષાપક્ષીમાં નહીં, પરમેશ્વર સમદ્રષ્ટિને સર્વ સમાન. એટલે કે જ્યાં પક્ષાપક્ષી હોય ત્યાં ભગવાન નથી હોતા, પણ દરેકને તમે સમાન ગણવા જોઈએ એવું એ કહેતા હતા. તેમણે કૃષ્ણ ભક્તિનો મહિમા ગાતા કહ્યું છે કે શ્રી કૃષ્ણની ભક્તિના સહારે મનુષ્ય ગમે તેવી આપત્તિઓ પાર કરી શકે છે. તેમનું જીવન આનું ઉત્તમ ઉદાહરણ હતું. તેમના પદો તેમના પ્રભાતિય તરીકે જાણીતા છે. વિદ્યાર્થી મિત્રો, અહીં ઉપર ફોટોગ્રાફ જે દર્શાવે છે ગુરુ નાનક, તુલસીદાસ અને નરસિંહ મહેતા. હવે આપણે જાણીશું મીરાબાઈ વિશે. રાજપૂત રાજકુંવારી મીરાબાઈ મેળતા રાજવીના પુત્રી હતા. તેના લગ્ન મેવાડના રાજપરિવારમાં થયા હતા. તે નાનપણથી જ કૃષ્ણના ભક્ત હતા. શ્રી કૃષ્ણ તે ગિરધર ગોપાલના રૂપમાં પૂજતા હતા. મીરાબાઈ એક ભક્ત કવિત્રી પણ હતા. તેમણે ગુજરાતી અને હિન્દી ભાષામાં પદો રચ્યા હતા. તેમણે રચેલા પદ નરસિંહ અને કબીરના પદની જેમ જ લોકપ્રિય હતા. આવા જ એક સંત સૂરદાસ હતા. તેઓ વલ્લભાચાર્યના શિષ્ય હતા. વ્રજમાં રહીને તેમણે શ્રી કૃષ્ણના પદો રચ્યા હતા. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપ અનંત ભાસે, દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ સામે. મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલન ઉત્તર ભારતની બરાબર સાથે ચાલતું હતું. પંઢરપુરનું વિઠ્ઠોબા મંદિર તેનું મુખ્ય કેન્દ્ર હતું. જ્ઞાનેશ્વર
મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કર્યા હતા. ફક્ત 15 વર્ષની જ વયે તેમણે ભગવદ્ ગીતા ઉપરની ટીકા જે જ્ઞાનેશ્વરી લખી હતી. નામદેવ યુવાનીમાં જ અધર્મ માર્ગે હતા, પરંતુ સાચી વાત સમજાતા તેઓ ધર્મના માર્ગે વળ્યા હતા અને મહારાષ્ટ્રના મહાન સંત પણ ગણાતા હતા. એકનાથ પણ મહારાષ્ટ્રના મહાન સંત હતા. તેઓ ઊંચ નીચના અને નાતજાતના ભેદભાવનો હંમેશા વિરોધ કરતા હતા. તેઓ સૌને સમાન માનતા હતા. તુકારામ મહારાષ્ટ્રના જે સંત કવિ હતા, તેમના રચેલા અભંગો પણ ખૂબ જ જાણીતા છે. સમર્થ ગુરુ રામદાસ શિવાજીના ગુરુ હતા. એમણે આધ્યાત્મિક અને સાંસારિક જીવનને જોડવાનો પ્રયાસ કર્યો હતો અને લોકોને ઉપદેશ પણ આપ્યા હતા. તેમણે દાસબોધ નામના ગ્રંથની રચના પણ કરી હતી. હવે અહીં એક પ્રવૃત્તિ પણ દર્શાવવામાં આવી છે, જેમાં કબીર, રહીમ, નરસિંહ મહેતા, મીરાબાઈ, તુકારામ જેવા મધ્યકાલીન સંતોના એમણે જે પદ, સાખી, દોહા જે રચ્યા છે એ તમારે શોધીને લખવાના છે ચોપડામાં તમારા, કે જેથી તમને ખ્યાલ આવે કે કબીર દ્વારા કયા દોહા, રહીમ, નરસિંહ મહેતા દ્વારા શું રચવામાં આવ્યું છે, એના દ્વારા તમને વધારે જાણકારી મળશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીશું સૂફી આંદોલનની નેક્સ્ટ લેક્ચરમાં. આપણે આજે આટલે સુધી જ રવા દઈએ. થેન્ક યુ.